હેંગરમાં રબર બેન્ડ લગાવીને તો જુઓ, જોઈને ચોંકી જશો। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। સૌથી પહેલો આઈડિયા જોઈએ। આપણે ઘણી વખત કેક બનાવતા હોઈએ અથવા કોઈ પણ વસ્તુને બેક કરતા હોઈએ તો નીચે આપણે બટર પેપર લગાવતા હોઈએ છીએ, પરંતુ બટર પેપરને એની સાઇઝ પ્રમાણે અને રાઉન્ડ કટ કરવું થોડું મુશ્કેલ થતું હોય છે। તો એના માટેની એક સિમ્પલ ટ્રીક છે। તો અહીંયા મેં તમને બતાવવા માટે ટિશ્યુ પેપરનો યુઝ કર્યો છે। તો એને આપણે 4 વખત ફોલ્ડ કરી લેવાનું છે અને ત્યારબાદ એને આ રીતના ખૂણેથી ફોલ્ડ કરવાનું। ત્યારબાદ શું કરવાનું છે કે જે વાસણ હોય એની જગ્યા પર આપણે સેન્ટર પર રાખવાનું છે। તો આ રીતના મેં ટિશ્યુ પેપરને સેન્ટર ઉપર મૂકી અને ત્યારબાદ હવે આપણે એને આ રીતના કટ કરી લેવાનું છે। તો આ જ રીતના તમે બટર પેપરને પણ કટ કરી શકો છો। હવે ત્યારબાદ શું કરીશું કે આપણે ટિશ્યુ પેપર છે એને ખોલી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ રાઉન્ડ છે એ કટ થઈ ગયું છે અને આને તમે કોઈ પણ વાસણ હોય એની અંદર આ રીતના લગાવી શકો છો। તો છે ને એકદમ સિમ્પલ ટ્રીક કોઈ પણ વસ્તુને કટ કરવા માટેની। તો ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ચોપિંગ બોર્ડ હોય કે પછી રોટલી બનાવવા માટેનો પાટલો હોય, જ્યારે આપણે ડાયરેક્ટ એને કાઉન્ટર ટોપ ઉપર મૂકીએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુને ચોપ કરીએ અથવા રોટલી બનાવીએ તો પાટલો છે આમથી તેમ હલતો હોય છે। તો એના માટે શું કરવાનું છે કે જે પાટલો હોય અથવા ચોપિંગ બોર્ડ હોય એને ઊંધો મૂકી દેવાનું। ત્યારબાદ આપણે એના ઉપર ટિશ્યુ પેપર છે એને રાખી દેવાનું છે અને ટિશ્યુ પેપર ઉપર આપણે થોડું પાણી આ રીતના સ્પ્રિંકલ કરી દઈશું અને ટિશ્યુ પેપરને આપણે ભીનું કરી લેવાનું છે। ત્યારબાદ ફરીથી શું કરવાનું છે કે તમારે આ રીતના પાટલો અથવા ચોપિંગ બોર્ડ હોય એને ઊંધું કરી દેવાનું। હવે આના ઉપર તમે કોઈ પણ વસ્તુને ચોપ કરશો અથવા રોટલી બનાવશો તો આ એની જગ્યા પરથી બિલકુલ પણ હલશે નહીં, અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। વાસણ ઘસવા માટે કે કપડાં ધોવા માટે આપણે આ રીતના મોટા ટબનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે જગ્યા ઓછી હોય એને નીચે રાખવા માટે તો તમે એને ઉપર લગાવી શકો છો। પરંતુ જ્યારે આપણે એને ઉપર આ રીતના લગાવીએ હૂકની અંદર તો શું થાય કે આ મોટું ટબ હોય સ્લીપ થઈ અને નીચે પડી જતું હોય છે। તો એના માટે તમારે શું કરવાનું છે કે જે તમે આ રીતની હૂક યુઝ કરતા હોય એને તમારે સીધી નથી લગાવવાની, એને તમારે ઊંધી લગાવવાની છે આ રીતના। તો શું કરવાનું છે, સૌથી પહેલાં એનું જે ઉપરનું સ્ટીકર છે એને કાઢી લઈએ અને ત્યારબાદ આ રીતના દિવાલની અંદર આપણે એને સ્ટીક કરી લઈએ। હવે આ રીતના જે ઊંધી હૂક છે એની અંદર તમારે જે ટબ છે એને લગાવવાનું છે। તો અહીંયા હું તમને બતાવી દઉં કઈ રીતના લગાવવાનું છે। આ રીતે તમે લગાવશો ને તો ટબ બિલકુલ પણ નીચે પડશે નહીં, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે તમે મોટા ટબને પણ દિવાલની અંદર હેંગ કરી શકો છો। તો ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ડાઇનિંગ ટેબલ હોય કે પછી ટીપઈ હોય એના ઉપર આપણે આ રીતના કવરનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે પંખો ચાલુ કરીએ ત્યારે આ કવર છે એ ઉડી જતા હોય છે, એની જગ્યા પરથી સ્લીપ થઈ જતા હોય છે। તો એવું ના થાય એના માટે શું કરવાનું છે, આપણે ડબલ સાઇડેડ ટેપ લઈ લેવાની છે અને ડબલ સાઇડેડ ટેપમાંથી નાનો એવો ખૂણો આપણે કટ કરી લઈશું અને જે આપણે કવર છે એના ચારે ખૂણા પર આ ડબલ સાઇડેડ ટેપને લગાવી દેવાની છે। આના લીધે શું થશે કે તમે એક વખત કવર લગાવશો તો આખો દિવસમાં બિલકુલ પણ વિખાશે નહીં। જો ઘરમાં નાના બાળકો હોય તો પણ આ બિલકુલ ખરાબ નહીં થાય। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણે દરેક ગૃહિણીઓ પાસે આ રીતના નાના પાઉચ હોય છે, કોઈ પણ જ્વેલરી ખરીદીએ તો એની સાથે આપણને આવા પાઉચ મળતા હોય છે, તો આનો પણ તમે યુઝ કરી શકો છો। તો એના માટે શું કરવાનું છે, ડબલ સાઇડેડ ટેપને મેં લગાવી દીધી છે અહીંયા તિજોરીના સાઈડ પર। તો અહીંયા તમે તિજોરીમાં પણ લગાવી શકો છો અથવા કોઈ ડ્રોરમાં પણ લગાવી શકો છો। ત્યારબાદ આપણે જે આ પર્સ છે એને એના પર ચિપકાવી દેવાનું છે। હવે આનો તમે ઉપયોગ કરી શકો છો જેટલી પણ તિજોરીની કે ડ્રોરની એક્સ્ટ્રા ચાવીઓ હોય એને રાખવા માટે, જેથી આ ચાવીઓ છે એ બિલકુલ પણ ખોવાશે નહીં અને જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તમે ઇઝીલી કાઢી શકો છો। આમાં તમે કોઈ નાની મોટી બીજી વસ્તુને પણ રાખી શકો છો। ત્યારબાદ આ આઈડિયા જે સિલાઈ કરતી બહેનો છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે। જે આપણે સિલાઈ કરવા માટે બોબિનની અંદર દોરો પરવવો હોય એના માટે એક ટૂલની જરૂર પડતી હોય છે અને જો એ ટૂલ ના હોય તો આમાં દોરો પરવવો ખૂબ જ મુશ્કેલ થતું હોય છે। તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે, તમારે શું કરવાનું છે કે એની સાઈડ પર આ રીતના ડબલ સાઇડેડ ટેપ લગાવી દેવાની છે અને ત્યારબાદ જે બોબિન છે એને આપણે એના પર આ રીતના ચિપકાવી દેવાની છે। હવે શું કરવાનું છે કે જે દોરો છે એને આપણે થોડો બોબિનની અંદર વીંટી લઈશું જેથી જે દોરો છે એ નીકળી ના જાય અને ત્યારબાદ જે તમારે બોબિન છે એ ભરવા માટે કોઈ પણ મહેનત કરવાની જરૂર નહીં પડે, ફક્ત તમારે નીચેથી પેન્ડલ મારવાના છે અને જે બોબિન છે એ બિલકુલ આસાનીથી ભરાઈ જશે। તમે મોટરનો યુઝ કરતા હોય તો તમે એ રીતના પણ અહીંયા બોબિનને ભરી શકો છો। તો આ રીતના જો ઇઝીલી જે બોબિન છે એ ભરાઈ જાય છે અને બિલકુલ પણ મહેનત કરવી નથી પડતી।
તો ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે આપણા ઘરની અંદર કપડાં સૂકવવાની જગ્યા ઓછી હોય ત્યારે કપડાં સૂકવવામાં મુશ્કેલી થતી હોય છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે. અહીંયા મેં એક હેંગર લઈ લીધું છે અને ત્યારબાદ મેં અહીંયા 2 થી 3 રબર બેન્ડ લઈ લીધા છે. તમે અહીંયા રબર બેન્ડ વધારે પણ લઈ શકો છો અને ત્યારબાદ રબર બેન્ડને આપણે આ રીતના હેંગરની અંદર લગાવવાના છે. અહીંયા હું તમને કરીને બતાવી રહી છું જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતના આપણે આની અંદર ગાંઠ લગાવવાની છે, જેથી ઇઝીલી રબર બેન્ડ છે એ હેંગરની અંદર લાગી જશે અને બિલકુલ પણ નીકળશે નહીં. તો અહીંયા મેં 3 રબર બેન્ડનો યુઝ કર્યો છે. તમે વધારે પણ લઈ શકો છો. ત્યારબાદ શું કરવાનું છે કે આ જે રબર બેન્ડ છે એની અંદર તમે જેટલા પણ હેંગર લગાવવા હોય એટલા આસાનીથી લગાવી શકો છો. તો જે રબર બેન્ડની અંદર લૂપ બની છે એની અંદર આપણે બીજા હેંગરને લગાવી શકાય છે. આની અંદર તમે 1 થી વધારે કપડાં સૂકવી શકો છો. ઘણી વખત કેવું થાય કે જગ્યા ઓછી હોય તો કપડાં સૂકવવામાં પ્રોબ્લેમ થતી હોય છે. તો આ રીતના તમે એક સાથે 3 થી 4 હેંગર લગાવી અને ઓછી જગ્યામાં પણ કપડાં સૂકવી શકો છો અને વચ્ચે ગેપ રહે છે એટલે આસાનીથી બધા કપડાં સુકાઈ પણ જાય છે અને જગ્યા પણ ઓછી રોકાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આવા યુઝફુલ વિડીયો માટે.